નમસ્કાર મિત્રો, પ્રોટીન અને વિટામિનથી ભરપૂર એવા દેશી ગુંદાનું ધાબા સ્ટાઇલ શાક બનાવવાની રીત હું તમને જણાવું છું. ગુંદાના શાક બનાવવા માટે ઘણી રીતો હોય છે, પણ હું આજે મારી રીતથી તમને બનાવીને બતાવું છું. એ પણ ચીકણું ના રહે અને ખાવાની મજા જ આવે એવું ધાબા સ્ટાઇલ ગુંદાનું શાક બનાવવાની રેસીપી હું તમને આપી રહ્યો છું. પહેલાં તો ગુંદાને સરખી રીતે ધોઈ નાખવા અને આવી રીતે ફોડી અને વચ્ચેથી બી કાઢી લેવું. બી નીકળી જાય ત્યાર પછી જો આવી રીતે ન ફાવે તો દસ્તો પણ તમે રાખી શકો. દસ્તો મારી અને બિયા તમે અલગ કરી શકો છો. વચ્ચે આપણે 15 મિનિટ પહેલાં કાજુને પાણીની અંદર પલાળી દેવા, એટલે સ્વાદમાં સારા અને નરમ પડી જાય. ત્યાર પછી બધા જ ગુંદાને આવી રીતે બી કાઢી લેવા. અમે કિલો ગુંદા લીધા છે, 10 થી 12 જણાનો પ્રોગ્રામ છે, અને બધા જ ગુંદામાં આવી રીતે અંદર મીઠું ભરી દેવું, જેથી કરીને ગુંદાનું શાક ચીકણું ના બને અને ખાવાની મજા જ આવે. બધા ગુંદામાં આવી રીતના મીઠું ભરી દેવાનું અને પછી એને છાશની અંદર આપણે બાફવાનું છે. છાશમાં બાફશો એટલે ગુંદા કોઈ દિવસ ચીકણા નહીં રહે. આપણે 2 થેલી સુમૂલની લીધી છે, ઉપરથી બીજી 1 થેલી, એટલે કે ટોટલ 3 થેલી આપણે સુમૂલની લીધી છે, અને એની અંદર આપણે ગુંદાને 10 થી 15 મિનિટ સુધી બાફવાના છે. એટલે 60 થી 75% બફાઈ જાય એવું કામ આપણે અગાઉ કરી લેવાનું છે. ગુંદા બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે બીજા પણ કામ સાઈડમાં કરતા રહીએ. આપણે ફૂલ ગેસ મૂકી દીધો છે. થોડોક ઉફાળો આવી જાય એટલે ગુંદાને એમાં નાખી દેવાના છે. જો ધીરે ધીરે ગુંદાને અંદર નાખી દેવાના. હવે 10-15 મિનિટ સુધી બફાવા દેવાના, એટલે 65% કે 75% બફાઈ જાય અને ચીકાશ બધી નીકળી જાય ત્યાં સુધીમાં આપણે ચવાણું, સિંગ, તલ આ બધી વસ્તુને મિક્સરમાં ક્રશ કરી લેવાની છે, જેની આપણે ગ્રેવીમાં ઉપયોગ લેવાનો છે. આ છે સિંગ, તલ. વચ્ચે વચ્ચે પાછું આપણે હલાવતું રહેવું એટલે નીચે બેસે નહીં. હવે પછી આપણે લઈશું ચટણી બનાવવા માટે લીલું લસણ, આદુ અને મરચાં, એની પેસ્ટ બનાવવાની છે. પછી લઈશું ટમેટાની ગ્રેવી. ટમેટાની ગ્રેવી કરી લેવાની. ત્યાર પછી લેવાના છે, મસ્ત રીતે ગ્રેવી થઈ જાય એટલે લેવાના છે આપણે કાંદા. કાંદાની પણ ગ્રેવી કરી લેવાની છે. એક બાજુ આપણે ગેસ ઉપર ગુંદાને બાફવા મૂક્યા છે, એક બાજુ આ બધા કામ કરીએ છીએ, એટલે સાઈડમાં આપણા બધા કામ થઈ જાય. આ બધા મસાલા રેડી છે. થોડુંક કાપેલું લસણ, મરચાં અને એવું બધું સાઈડમાં રાખવું એટલે સ્વાદમાં મજા આવે, આખું રાખ્યું હોય તો. જોઈ લો, આ બધા જ મસાલા છે જે આપણે ગુંદાના શાકમાં નાખવાના છે. ગુંદાના શાક બફાઈ જાય એટલે આ રીતે ધોઈને સાઈડમાં મૂકી દેવા, ઠંડા પાણીએ ધોઈ લેવા. જોઈ લો, સરખી રીતે બધો જ મસાલો જોઈ લો. હવે આપણે મૂકવાનું છે તેલ. મોટું વાસણ લઈને તેલ લેવાનું છે વધારે, એટલે ગુંદાને સરખી રીતે આપણે તેલમાં તળી શકીએ. તેલ હરખી રીતે આવી જાય પછી જોઈ લો તેલ આવી ગયું છે. હવે આપણે જીરું નાખીએ.
જીરું બરાબર ચડી જાય એટલે આખો મસાલો તજ લવિંગ બાદિયા અને એ બધી વસ્તુ નાખી દેવાની છે. મીઠો લીમડો નાખી દેવાનો એટલે સ્વાદમાં મજા આવે. એ બધું થોડું ચડી જાય પછી એમાં આપણે નાખી દેવાના છે ગુંદા. ગુંદા નાખતી વખતે ધ્યાન રાખવું તેલ ના છાંટા ઉડે નહીં, કારણ કે એમાં પાણીનો ભાગ હોય છે એટલા માટે. ગુંદા નાખીને મસ્ત રીતે ચડવા દેવું એટલે ચીકાશ બિલકુલ નહીં રહે અને ખાવાની એકદમ મજા આવશે. થોડી વાર ચડી જાય એટલે એમાં આપણે કાંદા લસણની જે પેસ્ટ બનાવી છે એ પેસ્ટને ઉમેરી દેવાની. પછી જે કટકી રાખી છે મરચાની, લીલા લસણની, એ બધી કટકી માથેથી નાખી દેવાની. અને પછી સરખી રીતે મિક્સ કરી દેવાનું. પછી કાંદાની પેસ્ટ નાખી દેવાની ગ્રેવી માટે. પછી ટમેટાની ગ્રેવી નાખી દેવાની અને મસ્ત રીતે મિક્સ કરી દેવાનું. ત્યાર પછી બધાય મસાલા, લાલ મરચું, ધાણા જીરું, હળદર, હિંગ, ગરમ મસાલો અને મીઠું તો આપણે અગાઉ નાખ્યું છે, એટલે જો કદાચ જરૂર પડે તો પછી તમારે નાખવાનું એ જરૂર પ્રમાણે. બધા મસાલા નખાઈ જાય એટલે સરખી રીતે મિક્સ કરી દેવું અને હલાવતા રહેવું એટલે નીચે બેસે નહીં. અને હવે આપણે કાજુ જે પલાળેલા હતા એ પલાળેલા કાજુને આપણે એડ કરી દેવાના છે. થોડીક વાર ચડે પછી આપણે એમાં કાચી કેરી ખમણી નાખવાની છે. જો તમારે નાખવી હોય તો તમે નાખી શકો, કેરીનો સ્વાદ અલગથી આવે છે. અને પછી એમાં નાખવાની છે છાશ. એમાં ઉફાળો આવી જાય એટલે એમાં સિંગ, તલ અને જે ચવાણું આપણે જે બનાવ્યું અલગથી ક્રશ કરેલું છે એને આપણે નાખી દેવાનું છે. જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ આપવાનું ભૂલતા નહીં. ચાલો આપણું ગુંદાનું દેશી ધાબા સ્ટાઇલ શાક બનીને તૈયાર છે પરોઠા સાથે. એનો આનંદ માણીએ. ત્યાં સુધી રાધે રાધે.